અમારે જવા નખરા હોય શૂટિંગમાં જો તો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને સતુરભાઈ ઘરે ત્યારે પગ્યા છે ને ત્યારે અમારા દાંત કાઢે છે. ભાભો બની ગયા છે, અડધો ભાભો, પૂર્ણો ભાભો. મેકઅપ કરી તૈયાર થઈ ગયો કે નહીં? થઈ ગયા હો, મોડું થઈ ગયું. તમે ક્યારના વાટે બેઠા છો કે નહીં? તો અને હું ક્યારની પાસ વાટે બેઠી છું. અહીં ઘણા વાડીએ જવાનું બધાને. હાલો, હા, જાહલબેન ને આવવાનું છે. અમુક માણસો નહીં કઈ ઠેલો તૈયાર કરવાનો, નહીં કે તૈયાર થવાનું, નહીં કે ટિફિન લેવાનું, તોય મને કેમ ખંડ મોલ આ મોજમાં બબે બાયડી હોય ગઈ બિચારાને. કહી દેવાનું, કઈ જ દેવાનું હોય ને પછી ઈને ડાયલોગ કેવો છે ખબર છે તારે? એમ ક્યાં હું કરે મારા દેરાણી ની બધાય કા આ એમ બોલે કે એ મજા કરે, પછી તારે એમ કહેવાનું તમારે દેરાણી લેતું ન હોય હારો રે કે ઘડીક બેહન વિપુલભાઈ કહેવાનું ઈ ભરોટા ને ક્યાં ચડાવવું, એને ક્યાં લાવવું. ઓહો, એવો મારો ડાયલોગ છે. વાહ ભાઈ વાહ. હાલો, વિપુલભાઈ ની બાને કઈ તો દેવાય છે ને મારે. અને અમારા હાર્મિક ભાઈ આવ્યા છે, ઉઠીને સીધા અહીંયા આવ્યા છે. જો મોઢું ધોઈને ચા પીધી. હા, અહીંયા આવીને ઉઠ્યા. કા હુતા આવ્યા, જાગીને જોયું ત્યાં તો સતુરભાઈ ઘર આવી ગયું. અને અમારા આને તો શું મને રામ છે કઈ આવડતું જ નહીં. એમ આવડે ને કા હું કે બોલો પ્રવીણભાઈ, લાઈક કરજો એમ કે પછી સબસ્ક્રાઇબ કરવાનું કેવું? લાઈક કરજો એમ કે લાઈક કરવાનું કહેવાનું, શેર કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. રેડી કરી નાખે, હાઈપ કરો એમ. અને મસ્ત મજાના આમ જો શકલે આજે આપણે સતુરભાઈ વ્લોગમાં આવતા હોય ને શકલે આપણે આપણા વ્લોગમાં લઈ લેવાના. જો કેવા મસ્ત. ચાલો દેખાડ તો બચા, ક્યાં દેખાડ તો બકા ના છે. આંગળે લઈ લે, આંગળે લઈ લે. જો આ બચ્ચા અત્યારમાં જો કિલ 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 મંડાણે. હાલે બેન, હાલ ઊભી થા. હાજો આન તદડા આવે છે બિચારા. કઈ વાંધો નહીં, હાલો આપણે હવે શૂટિંગમાં વ્યા જઈએ. કઈ ઓલા પણ તો મસ્ત મજાના અમે જો લોકેશનને આવી ગયા છે. કારણ કે ત્યાં અમારે અત્યારમાં છે ને કોમેડી શૂટ કરવાનો, કોમેડી વિડીયો બનાવવાનો છે. એટલે વાડીનું લોકેશન રાખ્યું છે. તો વાડી આપણે આવતા રહ્યા છે. અને આ બે જો ગાડીમાં હું કાઢતી હોય છે, ભાગ લાવ્યો છે ને તો એ ભાગના પડીકા લેવા ગયા લાગે છે. અને એ બધી ચર્ચા ચાલુ છે. કાંઈ વાંધો ને, હાલો તૈયાર થઈ જાય. હાર્મી કે આવીને સીધી ખોય પકડીશ. કારું ખાઈ લીધું ગોદડા આ વાડીએ છે ને ભારે મેળાવી. રાહુલબેન જો સાહલબેન નાસ્તો કરે છે. કેવો નાસ્તો કરે જો, આમાં સેવડો નાખી દીધો છે. આ ઢીંગા ને ભીંગા બધું એને હારે જોઈએ પાછું. કા ચાલુ અહીં ચાલુ આમ જતો ઢીંગાને ખવડાવ્યો. હે બા કેમ ગયા? બા કેમ ગયા કેતો? હે ક્યાં ગયા? હરખું કેત ખરી? મમ્મી બોલાવે. હે એટલે હું જાઉં. હો પ્રવીણભાઈ, તમે ગ્રુપ ઓરી ડાકી લેવા હતા? તમારો સોટલો નાખવો છે? હા જોઈ લે દોરાવો. અમારે જવા નખરા હોય શૂટિંગમાં. જો આમ જો કેમેરો કેમ નથી? વિપુલભાઈ સામું એમ નહીં આમ. આયા રે ને એ અને આપણા જેવું શૂટિંગ કરવાનું છે. આની ગેરહાજરી હોય ને એવું તો ફોટો બનાવ્યો કેવો આમ તો હું થોડું બાય છું. હવે શૂટિંગમાં એ રીતનું છે એટલે આપણે એ રીતનું કરવાનું. ફોટા પાડવા હાટું બાજુ છે. અને આ વરઘોડિયા છઠ્ઠા શર્ટ ફટાફટા પાડ્યા. ઓલ કોઈની ઘોડી ઈસકો જ ખરા.
ઓળખો તો કેવા ઈંડોળા ચડ્યા હતા આ મારો લાલો ઝુલાવે ઈ ચડી ગયો તો કાંઈ વાંધો નહીં જાય ફોટા કેવો રેડી કરે છે કા આજ તો પણ કેવો આજ ફિલ્મ ઉતારવાનું છે કા એ કાયા ને કાયા જીવતા મારી નાખે માણાને ફિલ્મમાં ન કરે એટલું વસ્તુ તો આ સંજ્યાબેન ને તો બિસ્તારીને હાવ મારી નાખીને મોડિયા હોતી હોય દીધી કા મેં જોયું ફિલ્મ બિચારી રોજ ખરા ને મેં તે ફિલ્મ જોયું જ નથી આપણે કામ જ નહીં જોવું ને હવે આજ થાય ખરું આજ આનું કંઈક એવું દર્શાવવાનું છે અમારા શૂટિંગમાં એવી રીતનું છે બધાને મારી નાખવાનું જીવતા જીવતા બધાને મારી નાખવાનું એટલે ખબર પડે ને કે કઈ રીતનું થાય છે બાઈ જા કાકો પુતરી જો આ બે માણસ સગાઈ કરી છે કા મારી છોકરી બની સ્વા સાસરે મોકલવાની છે મારી છોડીને આ જમાઈ આવ્યા છે ચાંદીના ઘરેણા પહેરીને બહુ હારાવાળા શું જો બા એટલા તૈયાર છે તો પછી આ છોકરો હવે મારી આ ગગલીને રાખે એમ ખરા કેમ કરે અમારું વેવાય કેમ કરે વેવાય કેમ કરે વન્સ મોર આ છે ને જમાય એના પપ્પા છે કેમ કરે વેવાય કેમ કર્યું તું બતાવો મને પેલો માથા માર્યો હજી મેં બિચારીને વળાવી નથી તાતીમાં આમને ગોથા મારી એલા માયક તોડી નાખશે આમ જોવા બધા કેટલું અમારા આર્મિક ભાઈ જો ખુશીમાં થાળી વગાડે છે ભીખા દાદા પાસે વાહે બેઠા અને ઉભા બીજું તો ઠીક છે પણ પરવી મારા પરવીન ભાઈ ના આય રહ્યા જીવતા ગીત ગવાય છે આમ જો મારે સોડીને દુઃખ લાગે છે એવું ગાવમાં બિસાડીને જો તબલસી નામ જો વેવાય લસ પેડો છે સારસિંગ ખૂટી ગયું છે બીજું કાંઈ નહીં અમારે સોડીને મોકલવાના છે ને ત્યાં વેવાણ મૂંઝાઈ જાય અમારે સોડી કાંઈ ભૂંડી નથી અગાઉ તમે મૂંઝાઈ ગયા ઈ તો બાપા આવે તઈ ખબર પડે અમારે ભરેલું નાળિયેર કહેવાય તમે જેમ રાખશો એમ મારી દીકરી રહેશે એને જ મેં સંસ્કાર તો હારા આપ્યા છે પણ આના સંસ્કાર હારા નથી જો આઈ એમ સ્માર્ટ આ સ્માર્ટ બોલે જો એને કેટલા ભણેલી ગણેલી જ્યારે શૂટિંગમાં આવે ને ત્યારે છે ને આઈસ્ક્રીમ વાળાને તમારે આઈસ્ક્રીમ ખાવું જ પડે અને આર્મિક ને બહુ ખાવું કા આર્મિક આઈસ્ક્રીમ બહુ ભાવે કયું આઈસ્ક્રીમ ભાવે તને હે ગોટાળો કેવું આર્મિક ને ગોટાળો ભાવે અને આ તો અમને છે ને ખવડાવી દે આઈસ્ક્રીમ એમ ખબર છે લગાવ ગાડી કા ઉપર મંગાવ્યું હોય બધા વેચીએ અને બધાને ખાવાનું ક્યાં આઈસ્ક્રીમ ખાવાનું મને જો સમસ્યા આપી દીધી જો એટલે એને બીજું લેવું ન પડે એટલે જો હા એકલા ખાવાનું મારે નહીં ખાવાનું હું બ્લોકમાં કહું હા આર્મિક આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું છે સમસ્યા આવી ગઈ ને આપણું છે આઈસ્ક્રીમ હા તો બધા આવી જાવ મસ્ત મજાનું આઈસ્ક્રીમ ખાવા આ બે હૈયારું ખાય છે અને આપણે એટલું જોઈ જવું ફાઇનલ પાછા ઘરે આવતા રહ્યા છે શૂટિંગમાંથી આખો દિવસ આ શૂટિંગ કર્યું હતું અને પાછા અમારે 2-3 શૂટ કરી નાખી સારા હતા ઉનાળો લાંબો હોય કે અને આખો દી તો એમનો હેપી વહી ગયો હારી મને બોલવા દે ને સાંભળવા દે ને જો એને આવું ને આવું કામ હોય જો
ધન ગાંડી અત્યારે ન હોય તો મને ન ખબર હોય હમણાં તો આ હંસા ઉપર હું લેવા સાઈડો તો આવીને ઠેલો એ મેક દીધો છે કારણ કે થાકી રહેવી એટલે એટલું બધું ત્યાં કઈ ખેતી જોડે કામ તો ન કરવાનું હોય હા એ કંઈક પડ્યું છે ત્યારે ક્યાં અંધારાનું ગોતું અને પ્રથમ તો અત્યારે એક ટેન્શન તો મને મોટું એ છે કે મને મિતેશ બહુ હાંભર કરે છે કેમ કે પહેલાં મિતેશને અહીં મૂકવો ને એમાં હોસ્ટેલમાં નક્કી કરતા હતા ને લીમડા અત્યારે જ મૂકી દીધો છે ભણવા પણ થોડી ઘરમાં જ રાખીને રહેવું પડે કારણ કે છોકરું નાનું પડે થોડુંક એટલે આઘું જાય એટલે કોઈ પણ એવું લાગે પછી જો ત્યાં પછી અહીંથી બહુ હંભાર કરવીને એમને પછી બાળા રાખ્યું તો પછી એને ન ગમી ના કરે તો મિતે સાંભળે ટાણે સાંભળી જાય બસ સાંભળી જાય એને સાંભળી જાય ને અમને સાંભળી જાય એવું બધું થાય ખાવા ટાણે થોડુંક ખાલું પડે એટલે એવું લાગે પણ એની જિંદગી માટે તો એ સારું જ કહેવાય કારણ કે એ ભણવા ગયો છે તો થોડુંક ભણવામાં ધ્યાન દે એમ અને અહીંયા તો બિચારા ભાઈને છે ને ફોન બહુ થતો હતો ત્યારે ફોનનું તો બંધ થઈ ગયું એક વ્યસન વહી ગયું અને બીજા નંબરમાં કે એ નિશાળાથી આવીને સીધું દફતર નેઠે પડી જાય અને ભાઈ ભણવા ભાગી જાય એટલે એ એક ટળી ગયું ભણવાનું જરૂરી ના કારણે આ મારશે ને ઠોઠ એ ક્યાં ગયો તો આજ હે આવું જ કરે અમારે આરું પેતરા જ હોય કંઈક ને કંઈક હવે છે ને મિતના પપ્પા પાછા શૂટિંગમાંથી આવ્યા ને પછી ગયા છે બાય આવી જાય પછી ધાબે જવાનું થાય બાકી અમને હા લાય હા પડેલ તો તો હું લેવાનો અને ઘરમાં મા દીકરો બેસીવી અને બફારો એટલો થાય છે પણ પંખો ઘડીક વાર બંધ કર્યો છે કારણ કે બ્લોગમાં નકરો પંખાનો જ ઘર અવાજ આવ્યા રાખે અવાજ બહુ આવે કે વટી જાય આવું કંઈક કરે હાલ કમારે એ છે ઓલા સાગરભાઈના નનકા બાવ હાટું લાવી છે લઈ તો અહીંયા મસ્ત મજાનો રૂમાલ છે પણ એ મેં એકણ બહાર મૂક્યો તો હાર્મિકને દેખાડતી હતી ને તેને હાર્મિકે પણ ઢાંકી દીધો જો આટલો મસ્ત મજાનો ઊંધા ડાગલા છે ને તારે શું કરું તું નાનો તારો રૂમાલ તો મેં હેંકેલીને મેકી દીધો છે તારો રૂમાલ હેંકેલી મેકી દીધો છે આજે હું નનકા બાવ હાટું લઈશું પાલીતાણા ભાણાને ઘરે જવાનું છે કે તો પછી આ રૂમાલ મને ગમી ગયો ને તમે લઈ લીધો આ ભાઈ જો રૂમાલને જો જ કરે છે એનો મસ્ત રૂમાલ પડે પણ મેં બધું હકેલી ને આ બેડમાં તારો તારા નાના નાના કપડાં રૂમાલ બ્લેન્કેટ ને બધું મેં હકેલી મેં દીધું છે એ ત્યારે ન નીકળે ને આમાં સેટિંગ તો કાંઈ વાંધો નહીં હાલો અમારો વિડીયો કેવો લાગે છે કેવો ને જરીક કોમેન્ટ કરજો અને તો રે હું બ્લોગ પૂરો કરી નાખો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ દી મેં વિડીયોમાં લગભગ કીધું જ નહીં હોય એવું કોમેન્ટનું ને સબસ્ક્રાઈબ કરવાનું એવું બધું હું સરદેનું કહું ને મને યાદ જ ન આવે સારું લાગે તો નકર પછી જોઈ લેજો બસ ફેરવી નાખજો ત્યાં સુધી બાય બાય